है ना टायर टूटी गयो है मित्र અહીંથી આમ જો આખું ટાયર તૂટતું જાય છે ને આના ટાયર તૂટી ગયું છે અહીંયા વોરંટીમાં તો હે જો થાય તો ભલે બાકી અહીંથી એક નવું ટાયર નાખ લઈ કા ભાઈ બરાબર ને નમસ્તે સત શ્રી અકાલ કસકાય ગળો હાલ કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ફાઇનલી આપણી મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને એક મસ્ત મજાનો રિસોર્ટ રાખ્યો છે ને મિત્રો એક કપલને આવો એક રૂમ રાખવો હોય તો આ રિસોર્ટનું કેટલું રેન્ટ હશે 10,580 રૂપિયા જીએસટી સાથે બોલો પણ આ તો રાતે તમારા ભાઈને નીંદર બહુ જ આવતી હતી અને અમે એને એક રૂમ નહીં બે રૂમ રાખ્યા બાકી વ્યૂ બહુ મસ્ત છે અને રિસોર્ટ હે મિત્રો કાંઈ ના ઘટે એવો રિસોર્ટ હે અને આપણો સ્કોર્પિયો જ્યાં પીડ્યો છે તો હવે હે ને મોહતરમાનું હે ને ખૂટતું નથી હું તમને બતાવું ક્યારની તૈયાર થાય છે મિત્રો ક્યારની અને તમારો ભાઈ કયુંનો કમ્પ્લીટ થઈ ગયો આમ જોજો ઓય એટલી વાર હોય પણ ટેમ લગેગા એ હું નહીં શ્રીરામ ને બીરામ ને જતો ખરી બાકી તમારો ભાઈ કેવું લાગે છે મિત્રો જરીક કમેન્ટ કરી દો ઠીક છે બાકી હજી આજે પણ ગાડી હાંકવાની છે ઠીક છે હજી સમથિંગ અહીંથી 1000 કિલોમીટર છે તો મસ્ત મજાનો હમણાં ભરતભાઈ બધા જોડે છે તો નાસ્તો કરીએ અને પછી નીકળીએ આપણે કેરલા સાઈડ અને હવે આવી ગયા છે આપણા ભાઈના રૂમમાં બોલો તો ભરતભાઈના રૂમમાં ને આમ જો ખાલી ભાઈ કપડાં પહેર્યા બહુ મસ્ત લાગે હો થોડા વાળ હરખા કરી લે વાળ એકચ્યુઅલી આપણો આવાજ છે આજે વાળમાં હું થોડો કોલો થઈ ગયો કેમ કે હેર સ્પ્રે બધું ભૂલાઈ ગયું છે ઘરે ભૂલી જાવ તો અમે શું કરીએ ભાઈ બ્રેકફાસ્ટ કરવા જાવ છો નીચે ભૂખ લાગી છે મને બાપ દાદા સવારમાં હીરા પણ કરીને મરી ગયા રાણે બ્રેકફાસ્ટ કરવું બાપ દાદા મેલ લે તો અટણનું કર ને એવું નવી જનરેશન છો તમે એવું કે એ તો બાપ દાદા મુકતા ગયા ને તઈ જનરેશન પ્રમાણે હાલતા શીખો શું કરો છો તમે આ બધું ફાંદો બાંધો ઘટાડો થોડું જાય એવું હોય એકદમ આમ સ્ટાઇલિશ બંદા બનો શું કરો છો તમે ચેન પહેરે કઈ ના થાય થોડુંક હોવું જોઈએ પણ જો ચેન પહેર્યો હોય ને તો એવું શરીરે હોવું જોઈએ ઠીક છે તો હવે જવું હોય મસ્ત મજાનો નાસ્તો કરવા તો ચલો કન્ટિન્યુ અને હવે સમય આવી ગયો છે રૂમને ચેકઆઉટ કરવાનો પવન તો જો બાપરે બાપ ફાઇનલી મિત્રો મસ્ત મજાનો સામાન રાખી દીધો છે ભાઈ એક ગાડીમાં અને રિસોર્ટનો વ્યૂ છે આમ હે ઠંડુ વેધર છે પ્યારી પ્યારી આમ માટીની ખુશ્બુ આવે એમ થાય વરસાદ આવી ગયો યા કેરીની સીઝન ગઈ તમે આવો કેરલા હજી હે ને ભરત નહીં રેડી થઈ જાય એનો સામાન મૂકી દે ગાડીમાં હવે ચાલો જવું છે આપણે બ્રેકફાસ્ટ કરવા જવું છે બ્રેકફાસ્ટ કરવા આ થૂકીને ભરી મૂક્યું ભરતે પણ આપણો ભાઈબંધ છે એને કઈ ભાઈ ભરતભાઈ આપણે રજનીગંધામાં થોડા કોઈને કહેવાય નહીં ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે નાસ્તો પોહા હે ચા હે સેન્ડવિચ ખાઈ લીધું છે પછી મસ્ત મજાનું જ્યુસ હતું કેનું હતું વોટરમેલનનું બોલે તો લીધું હે મેં મારા પોહા ખાઈ લીધા હે ને હવે હું મિસ્ટર એસકે પોહા ખાવા આવી વાપરજો એક તો ઉલારી ગઈ મિત્રો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે સમય આવી ગયો છે કેરલા સાઈડ નીકળવાનો આમ રિસોર્ટ છે મિત્રો આવું મારું ઘર હશે તમે ખાલી 2 વર્ષ જાળવી જાઓ બાપ માફે 1.5 કરોડનો બંગલો ના બનાવું તો એસકે મટી જાવ અને હવે સમય આવી ગયો છે મિત્રો કેરલા સાઈડ નીકળવાનો ના બધાને વ્લોગ નથી ખોટતા મિત્રો એક ઊંણું કેમેરા લઈને ફરે અને હિન્દી બનાવે મિત્રો જૂના દી યાદ આવી ગયા યાર આમ જો અમે નાના હતા ને ત્યારે નદી હે ને તાળિયા તોડવા જતા આમ જો રિસોર્ટમાં હે તાળિયા આમ જો ભાઈ સાહેબ તાળિયા આવ્યા હે આમ જો તમે ખાલી લુંબુ આવી પડી છે નીચે કઈ ખરલ નથી મિત્રો નકર તમને હે ને હમણાં બતાડ જ જાય કે હોય ને તો એકાદું ખાત પણ નથી ના તો હે ને પોચવું જરીક અઘરું હે ને હમણાં તોડી લે મોહતરમાં હે ને બહુ જ હે ને રાજી થઈ ગઈ છે આમ જો કમળ ક્યાં ઉગેલા હે આમ જો ભાઈ સાહેબ આમ તમે ખાલી ચેક કરો મિત્રો આમ નજદીકથી કમળ જો તમે બાકી બે કલર વ્હાઈટ વાળું છે ઓલું છે એવું હોય ફાઇનલી મિત્રો મસ્ત મજાનો પ્રલયને કાઢી લીધો હે ને નીકળી ગયા ફરીથી કેરલા સાઈડ ને ભરતભાઈ શું કેવું મજામાં એકદમ મજા આઠે પોરાનંદ કઈ ના ઘટે નીતિનભાઈ અને અહીંથી હવે કેટલું થાય કેરલા મુન્નાર થાય 912 કિલોમીટર મિત્રો જન્નત આમડી છે જન્નત બેવડી વર્ગલ પીડી પડતા મજા આવી ગઈ ને તમે મિત્રો જો વરસાદનો નાનો લેવો હોય ત્યાંથી કંટાળી ગયા હોય ગરમીથી તો પૈસા ના આવે ને તો કુલર લઈ લેજો ગામડા ના હમણાં ખર્ચો બહુ
ચલો કન્ટિન્યુ. હલકારો હલકારો રતન હલકારો હલકારો. મિત્રો રસ્તામાં એક ઠેકાણે સ્ટોપ લીધો છે અને કંઈક ગામ આવ્યું છે રાને કોણ સા ગામ હે બ્રધર અને ત્યાં બાલાજી જડી ગયું છે. તો મિત્રો બાલાજી લેવાનું ઈચ્છા થઈ ગઈ. ક્યાંય બાલાજી વસ્તુ જડતી નથી. આમનું જડ્યું છે માન તો બાલાજી લઈ લે વેફર ને કયું ખાધું નથી કાલ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું બાલાજી લઈ લીધું છે ને ભરતા ખાધું નહોતું જડતું ને હમણાં અને વાંથી લેતા ભૂલી ગયા મગદાને જ પટી લીધી આખી. ચલો કન્ટિન્યુ. મિત્રો બળદ ગાડું જાય છે અને આને કહેવાય અસલ ઓટો ગાડી. આમ જો ઓલો ભાઈ હુઈ ગયો છે માથે અને ગાડી એની રીતે જાય. વફાદારી કેટલી છે બળદની અને માણસને કેટલો ટ્રસ્ટ હોય છે બળદ. ફાઇનલી મિત્રો સમય આવી ગયો હવે ડીઝલ પુરાવાનો ને મિત્રો એનું જે વેધર છે આમ જો આમ તમે ખાલી ચેક કરો એમ થાય કે હમણાં જ વરસાદ પડ્યો છે અને ઊભા રહી ગયા ડીઝલ પુરાવા. ફૂલ કરી દો ભૈયા. અને કોઈ પણ ને હમણાં ફરવા આવવું હોય ને તો હમણાં ધમ ધોકા ડીઝલ જડે છે ઉપાધિ ના કરજો. અને 2-4 કિલોમીટર વધીને 5 કિલોમીટર પેટ્રોલ પંપ છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાની ફૂલ ટાંકી થઈ ગઈ છે અને ડીઝલ આવ્યું છે 3950 રૂપિયાનું. આપણે 100-200 રેન્જ રહે ને એટલે તમારા ભાઈ ડીઝલ નાખવા માંડે છે. કેમ કે ક્યાંક એવું હોય સિટી કે ત્યાં નાઈ જડતું એટલે આપણે આપણી હુંજમાં રહેવાનું. વાગી રહ્યા છે મિત્રો 4 અને સિટીમાં છે ને ઊભું રહેવું પડ્યું છે કેમ કે છે ને આપણા હે ને ટાયર તૂટી ગયું છે મિત્રો. અહીંથી આમ જો આખું ટાયર તૂટતું જાય છે ને અને ટાયર તૂટી ગયું છે અહીંયા. વોરંટીમાં તો છે જો થાય તો ભલે બાકી અહીંથી એક નવું ટાયર નાખ લઈ કા ભાઈ બરાબર ને. આપણે જે કંપનીના ટાયર છે એ કંપનીએ તો આપણે જોયું પણ ત્યાં આવે છે ને નવા ટાયર તો એ સાઇઝમાં નથી એટલે અપોલોના શોરૂમ આવ્યા છે. હવે ટાયર છે ને આગળનું ટાયર એ પાછળ નાખી દે ને પાછળનું ટાયર એ આગળ નાખી દે બરાબર નીતિનભાઈ એટલે થઈ જાય ને વાંધો નહીં. હે બહુ નથી તૂટ્યું એવું કઈ નથી એટલું બધું. બાકી મહાદેવ બેઠા છે આપણો વાળ વાકો ના થાય. ફાઇનલી મિત્રો 2 ટાયર કાઢી નાખ્યા છે ભાઈ. આ ટાયરને પાછળ મૂકવાનું છે ને આ ટાયરને આગળ ચડાવવાનું છે એટલે છે ને બહુ લોચો ના થાય કેમ કે આપણે હાંકતા હોય થોડીક ઓવર સ્પીડ એટલે. ફાઇનલી મિત્રો આગળનું ટાયર પાછળ નાખી દીધું ને પાછળનું ટાયર આગળ નાખી દીધું. હવે ગાડી ઉડે તો જ હા બાકી બાવળિયામાં ઘા ના કરાય સીધી કેરલા જાય તો ચલો કન્ટિન્યુ. વાગી રહ્યા છે મિત્રો 6:30 અને હવે અહીંથી કેરલાના અંદર એન્ટ્રી તો લઈ લીધી પણ આપણે મુન્નાર જવું છે. કેટલું હશે અહીંથી અંદાજે 200 કિલોમીટર 300 છે 200 નથી પણ આપણે છે ને રસ્તામાં એક ઠેકાણે સ્ટોપ લઈ લેવાના અહીં અને સવારમાં મસ્ત મજાના દર્શન કરવા જવાના છે આદિયોગીના. અને ફાઇનલી મિત્રો મસ્ત મજાનો છે ને નેશનલ હાઈવે પણ આવી ગયો છે. ચલ બરાબર અને હવે આપણો ભાઈ ગાડી આખશે તો હે ને તમારા ભાઈને બહુ જ નીંદર આવે છે. હવે હું થોડીક વાર આરામ કરી ગાડી આખશે આપણો ભાઈ. હજી આપણે 371 કિલોમીટર છે મુન્નાર પણ રસ્તામાં આપણે કંઈક આવવાનું હોય નહીં આપણે રોકાઈ જવાનું ક્યાં કોઈમ્બતુર. અને સવારમાં મસ્ત મજાના આદિયોગીના દર્શન કરશું. બાકી રસ્તા છે ને મિત્રો આમ ફોરેન જેવા રસ્તા છે. આમ જો આવા રસ્તા નંબરે ક્યાંય. અને આપણે ઓલો નેશનલ હાઈવે બન્યો વડોદરા મુંબઈ વાળો 5 ફૂટ ઊંચી ગાડી ઉલરે પેસોથી પાડી દે. ખોટું લાગે તો ભાઈ તમને જે હોય જેને પણ એ વડોદરા વાળું કામ કર્યું ને પૈસા ખાઈ જ ગયો હે માતા પૂગે આવો રસ્તો હોય. હાવ તમે જો આને રસ્તા કહેવાય. આમ જો ખરી પાણી ના આમ જો કઈ પાણી મૂકી દેવાનું ગ્લાસ પાણી ના હાલે ન્યા વાત જવા દો. વાગી રહ્યા છે મિત્રો 8:30 અને અડધી કલાક તમારા ભાઈ નીંદર કરીને ફાઇનલી ભરતભાઈએ પુગાડી દીધા છે. ક્યાં બેંગ્લોર આવી ગયો મિત્રો. બેંગ્લોર બાયપાસ લીધું તો બેંગ્લોર બહુ મોટું સિટી છે. આમ તો જોવાનું ટ્રાફિક અને ડમ્ફરનું ઠાઠું ખવાઈ ગયું કોઈનું જોઈ તો કેજો જા પડ્યું છે કે ભાઈ છે ને ના અહીંયા છે મકાઈ તમે જ કોઈ દી જોઈ નહીં હોય. ચલો કન્ટિન્યુ. વાગી રહ્યા છે મિત્રો કેટલા 2 અને સમય આવી ગયો હવે કંઈક ભૂખ લાગવાના ભાઈને પાર્કિંગ કરવી ઉપર ના કોઈને એને સેન્સર નથી અડાડી દે. અને આ ભાઈ બે બ્લોગ બનાવે રહ્યા ને મેકડીમાં ઊભી રાખી છે કેમ કે ફ્રેશ થવું છે. હે તું નથી દેખાતો હાલો એ દેખાતી નથી. આમ જો હવે દેખાય જો જ મિત્રો દેખાય કે નથી દેખાતું અને ભરતો દેખાય કે નથી દેખાતો જરીક જોજો તો. રોક કરી ગાડી હા કરી હાલો ક્યાં હાલો હું દેખાવ
હાલો કમ્પ્લીટ દેખાવ બે પણ નીતિનભાઈ ધોરા થઈ ગયા હમણાં તમે યાર ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો મંગાવી લીધો હે ભરતભાઈ નાસ્તો કે જમવાનું કે 10 વાગી ગયા હે બરાબર અને એમાં એવું છે ભાઈ કે આવું ખાય ને તો એસિડિટી ના થાય બાકી બીજું ગમે ખાય ને તો એસિડિટી થાય સાચું હે આ ટોકમાં આપણું જૂનું જાણીતું એવું બીજા અખતરાના કાંઈ. હા ફાઇનલી મિત્રો મસ્ત મજાનું બર્ગર ઠપકારી લીધું હોય ને બર્ગર ઉપર આમ જો આઈસ્ક્રીમ મળી જાય એમ ધુવાળા કાઢતી હોય એવી મજા જેવા રાખે છટો આવે છાટા આવે છે મિત્રો અને છાટા આવે છે ઝીણા ઝીણા કેરલા પૂછશું ને તો વરસાદ આવી જાય ફાઇનલી મિત્રો ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે છાટા બાટા પડવા માંડ્યા છે ને આમ જો વરસાદ હમણાં ઘડીક વાર પહેલા તો હમણાં પડી ગયો છે બરાબર નીતિનભાઈ અને તમે ટેન્શન ના લેજો હમણાં ગુજરાતમાં બસ થોડાક જ દિવસમાં 15-20 દિવસમાં ત્યાં પૂગી જાય કેમ કે કિલોમીટર બહુ જાય બરાબર એટલે થોડુંક પૂગવામાં વાર લાગે બાકી આવી જાય ઉપાધિ ના કરો માંડવી બાંડવી વાવો ઓરા બોરા ખાઓ મોજ કરો તો આ હે મિત્રો ભરત લગારિયા અને એ બેઠો હે હમણાં રોબરસ માટે શરમ જ નથી ગમે ને બે હું ગયો હે મારી ગાડી વોટ ન રહ્યો કો કેટલા દીધા દે 5000 કો 5 લાખ 5 લાખ તો આ ઠેલા માટેના 5 ગંડા વરસાદ અવતાર મૂકો રાતના વાગી રહ્યા છે 2 અને મસ્ત મજાની કાલની જેમ હોટલ ગઈ હતી અને ભાઈ એટલું ઇંગ્લિશ બોલે છે બ્રધર હાઉ આર યુ ઓકે ભાઈ બહુ જાજુ ઇંગ્લિશ બોલે છે ગોપની હસ્તી SK Gopni. Yes, they are making long videos. તમે તમિલનાડુમાં એન્ટ્રી લ્યો કેરલામાં એન્ટ્રી લ્યો આપણી બાપ દાદાની ઉંમર ના હોય ને એ ઇંગ્લિશ બોલે તો અહીંયા આપણે એમ થાય કે આ ખોટો જન્મ લીધો હે ખોટું હે જન્મ સાચો જ લીધો તો આવતા ફેરે અહીંયાનું એટમોસ્ફિયર એવું છે તો અહીંયા બધા ઇંગ્લિશ બોલે ને બધાને આવડી જાય. આપણે 4 મહિના અહીંયા રહીને તો આપણને આવડી જાય એવું હોય અહીંયા જો SK બધા હે ને અહીંયા સાક્ષર બધા સાક્ષરતાનો દર વધારે. તો કોઈ પણ ઇંગ્લિશ શીખવું હોય ને તો આ સાઈડ રહેવા આવતા રહ્યો મિત્રો અને હું તમને કહેતા ભૂલી ગયો કે અમે કી સિટીમાં ને ક્યાં પહોંચ્યા અહીં ક્યાં પહોંચ્યા નીતિનભાઈ કોઈમ્બતુર અને મિત્રો જે આ હોટલ છે તમારે સર્ચ કરવું હોય ને તો કરી લેજો હમણાં જ નીકળો ને તો આ હોટલમાં રોકાજો બજેટ હે ને તમે હમણાં આવો ને તો તમે 1500 2000 2500 રૂમ ગોતો ને તો તમારે બહુ ગોતવો જોઈએ અમારે તો અમે જે અત્યારે રૂમ રાખ્યો ને ખાલી એક રૂમનું 8800 હે ને હા મેબી કેટલું નીતિનભાઈ અત્યારે આપણે રૂમ 800 ને પ્લસ 400 રૂપિયા GST. ઓકે 8800 એક રૂમ 2 રૂમ રાખ્યા ભાઈની અલગ 8000 રૂપિયા એનું 9000 માથે ગયું એટલે 8 ને 8 16 ને 17-18 હજાર રૂપિયામાં 2 રૂમ રહ્યા પણ અમે હે ને રહીશી નથી મિત્રો ભગવાને દીધું હે ને તો વાપરવાનું છે કા અને ટાઈમે બધું એડજસ્ટમેન્ટ કરો રાતના 2 વાગી ગયા તમને હોટલ કો તો 4 વાગે વાપરજો છોકરાઓ વાપરજો સરખા વાપરજો અમે રૂમ ચલો કન્ટિન્યુ મિત્રો 8500 નો રૂમ રાખ્યો છે તો હું તમને બતાવું 8500 પ્રમાણે રૂમ છે ઠીક છે ચાલો કાલે જેવો તો નથી પણ કાલે મિત્રો રૂમ હતો 10,500 નો એટલે 2500-2000 રૂપિયાની તફાવત છે બાકી મસ્ત છે આમ થોડોક પેસ છે ને જે જગ્યા એ થોડી ઓછી છે બાકી સમાચાર તમિલમાં બહુ મસ્ત આવે તો ચલો કન્ટિન્યુ બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય